શિક્ષણ વિભાગને લઈને બે મહત્વના અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શિક્ષણ બોર્ડના વિનિયમમાં સુધારો અને વસ્તી ગણતરીની કામગીરી કરનારા શિક્ષકોને 2 કરોડનો વીમો માટે એક મહત્વની અપડેટ આવી છે. સુધારા માટેની સમિતિની રચના કરાયા બાદ બેઠક મળી ના હોવાનો સંચાલક મંડળનો આક્ષેપ જોવા મળી રહ્યો છે અને તેના કારણે પ્રક્રિયા ખોરંભે ચડી હોય તેવું લાગી રહ્યું છે. શિક્ષણ બોર્ડના વિનિયમમાં સુધારા માટે 1000 સૂચન બેઠક ના મળતા વિલંબ જોવા મળી રહી છે અને વસ્તી ગણતરીની કામગીરી કરનારા શિક્ષકોનો 2 કરોડનો વીમો લેવા માટે શૈક્ષિક સંઘની રાજ્ય સરકારને ભલામણ કરવામાં આવી છે. એપ્રિલ મહિનામાં શરૂ થનારી ગણતરીની પ્રથમ તબક્કાની કામગીરી માટે વસ્તી ગણતરી મહત્વની કાર્યાલય દ્વારા બેઠક પણ યોજવામાં આવી હતી. વિગતવાર માહિતી જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, શિક્ષણ બોર્ડના વિનિયમમાં સુધારા માટે 1000 જેટલા સૂચનો મળ્યા. બેઠક ના મળતા વિલંબ સર્જાયો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના વિનિયમોમાં સુધારો કરવા માટે નિર્ણય લેવામાં આવ્યા બાદ સૂચનો મંગાવવામાં આવ્યા હતા, જેમાં સમગ્ર રાજ્યમાંથી 1000 કરતાં વધુ સૂચનો બોર્ડને મળ્યા હતા. જોકે આ સૂચનો મેળવવાની કાર્યવાહી બાદ પણ હજુ સુધી આગળ કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. સંચાલક મંડળના આક્ષેપ અનુસાર સમિતિની બેઠક જ મળતી ના હોવાથી સમગ્ર પ્રક્રિયા ખોરંભે ચડી છે. સુધારણા માટે રચવામાં આવેલી સમિતિને 1 વર્ષ પૂર્ણ થવા આવ્યું છે, ત્યારે હજુ સુધી બેઠક જ મળી ના હોવાથી સુધારો ક્યારે થશે તે એક પ્રશ્ન જોવા મળી રહ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના વિનિયમોમાં સુધારાને લઈ શિક્ષણ વિભાગ દ્વારા ફેબ્રુઆરી 2025માં કુલ 9 સભ્યોની એક સમિતિની રચના કરી હતી. આ સમિતિ સુધારા અંગે 3 મહિનામાં શિક્ષણ વિભાગ અને અહેવાલ સુપત્ર કરવાની જે તે સમયે જોગવાઈ કરાઈ હતી. જોકે એ પછી વધુ સભ્યોનો ઉમેરો કરવાનો નિર્ણય લેવાયો હતો, જેના પગલે એપ્રિલ 2025માં વધુ 11 સભ્યોનો ઉમેરો કરી કુલ 20 સભ્યોનું સંખ્યાબળ નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાજ્યભરની સ્કૂલોના સંચાલકો તેમજ વિવિધ મંડળો પાસેથી વિનિયમમાં સુધારા માટે ઓનલાઈન સૂચનો મંગાવવામાં આવ્યા હતા. સમગ્ર રાજ્યમાંથી 1000 કરતાં વધુ સૂચનો બોર્ડને મળ્યા હતા. જોકે તે બાદ સમિતિની એક પણ વખત બેઠક ના મળતા સમગ્ર પ્રક્રિયા ખોરંભે પડી હતી અને આ સમગ્ર પ્રક્રિયા ખોરંભે પડી હોવાના સંચાલક મંડળ દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા. જ્યારે બોર્ડના અધિકારીઓનું કહેવું છે કે રાજ્યોમાંથી 1000થી વધુ સૂચનો આવેલા છે. આટલી બહોળી સંખ્યામાં આવેલા સૂચનોની સ્ક્રુટિની કરતા સમય લાગે તે સ્વાભાવિક છે. આ ઉપરાંત કાયદામાં સુધારો કરવાનો હોવાથી ખૂબ જ ઝીણવટભરી રીતે અભ્યાસ કર્યા બાદ જ કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં કાયદાકીય ગૂંચવાડો ઊભો ના થાય તેની તકેદારી રાખવામાં આવે તે માટે વિલંબ થઈ રહ્યો છે. જેથી હાલમાં બોર્ડ દ્વારા વિનિયમમાં સુધારા માટેની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. નોંધનીય જોવા મળ્યું છે કે શિક્ષણ બોર્ડની રચના અધિનિયમ 1972ની કલમ 3 હેઠળ થયેલી છે. અધિનિયમની કલમ 53 હેઠળ અધિનિયમની જોગવાઈઓના અસરકારક અમલીકરણ માટે ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો 1974 ઘડવામાં આવ્યા હતા, જેમાં હવે જરૂર જણાતા સુધારા માટેની પ્રક્રિયા હાથ પર લેવામાં આવી છે. બીજા જે મહત્વના સમાચાર છે તે છે એપ્રિલ મહિનાથી શરૂ થનારી ગણતરીની પ્રથમ તબક્કાની કામગીરી માટે વસ્તી ગણતરી કાર્યાલય દ્વારા બેઠક યોજવામાં આવી હતી. વસ્તી ગણતરીની કામગીરી કરનારા શિક્ષકોનો 2 કરોડનો વીમો લેવા માટે શૈક્ષિક સંઘની રાજ્ય સરકારને ભલામણ કરવામાં આવી હતી. શૈક્ષિક સંઘે વસ્તી ગણતરીની કામગીરી અંગેના 13 સૂચનો જાહેર કર્યા છે, જેમાં વસ્તી ગણતરી 2027ને લઈને પ્રથમ તબક્કાની કામગીરી રાજ્યમાં એપ્રિલ 2026થી શરૂ થવાની છે. ત્યારે આ પ્રોજેક્ટ માટે એક બેઠકનું આયોજન વસ્તી ગણતરી કાર્યાલય દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં શૈક્ષિક સંઘના અધ્યક્ષને પણ બોલાવવામાં આવ્યા હતા. શૈક્ષિક સંઘ દ્વારા આ બેઠકમાં વસ્તી ગણતરીને લઈને વિવિધ 13 જેટલા સૂચનો કર્યા હતા, જેમાં શિક્ષકો સામે ધરપકડ, વોરંટ પ્રથા બંધ કરવા અને કામગીરીમાં રોકાયેલા શિક્ષકોનો રૂપિયા 2 કરોડનો વીમો આપવા માટે માંગણી કરી છે.
આ ઉપરાંત મહિલા શિક્ષકોને સંવેદનશીલ અને દૂરના વિસ્તારોમાં ફરજ ના સોંપવા પણ સૂચન કરાયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા આગામી વસ્તી ગણતરી 2027ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, જે અંતર્ગત પ્રથમ તબક્કાની કામગીરી ઘર યાદી અને મકાનોની ગણતરી ગુજરાત રાજ્યમાં એપ્રિલ 2026થી સપ્ટેમ્બર 2026 દરમિયાન યોજાનાર છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટના આયોજન માટે તાજેતરમાં જ વસ્તી ગણતરી કાર્ય નિર્દેશાલય ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શૈક્ષિક સંઘના અધ્યક્ષ મિતેશ ભટ્ટને પણ ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ અપાયું હતું. બેઠકમાં શૈક્ષિક સંઘે કરેલી રજૂઆતોમાં જણાવવામાં આવ્યું હતું કે જ્યારે શિક્ષકોને વર્ગખંડમાંથી બહાર કાઢીને વસ્તી ગણતરી જેવી બિનશૈક્ષણિક કામગીરી સોંપવામાં આવે છે, ત્યારે તેની સીધી અસર શિક્ષણની ગુણવત્તા પર પડે છે. અગાઉના નેશનલ એચિવમેન્ટ સર્વેમાં ગુજરાતના નબળા પરિણામ માટે શિક્ષકોને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા, પરંતુ વાસ્તવમાં તેમને આવા કામોમાં વ્યસ્ત રાખવાને કારણે શૈક્ષણિક કાર્ય ખોરવાય છે. જેથી સંઘે માંગ કરી હતી કે શિક્ષકોને BLO જેવી કામગીરીમાંથી મુક્ત કરી અન્ય શિક્ષિત બેરોજગાર યુવાનોને આ તક આપવી જોઈએ. શૈક્ષિક સંઘ દ્વારા બેઠકમાં જે સૂચનો કરાયા છે, તેમાં વસ્તી ગણતરી માટે 26થી વધુ વિભાગોના મહેકમ અનુસાર સપ્રમાણ ઓર્ડર કરવા સૂચન કરાયું છે. આ ઉપરાંત રાષ્ટ્રીય કામગીરી દરમિયાન શિક્ષકોના ધરપકડ વોરંટ ઇસ્યુ કરવાની પ્રથા બંધ કરવા, વસ્તી ગણતરીમાં રોકાયેલા શિક્ષકો માટે ₹2 કરોડનો અકસ્માત અને જીવન વીમો આપવા, ડેટા એન્ટ્રી માટે ટેબ્લેટ ઓપરેટર અને ટેકનિકલ પર્સનની નિમણૂક કરવી, વેકેશન કે જાહેર રજાના દિવસોમાં કામગીરી લેવાય તો તેના બદલામાં વળતર રજા આપવી, મહિલા શિક્ષકોને સંવેદનશીલ કે દૂરના વિસ્તારોમાં ફરજ ના સોંપવી, બીમાર કે દિવ્યાંગ કર્મચારીઓને મુક્તિ આપવી, તેમજ ઉનાળુ વેકેશનમાં LIC પ્રવાસનું બુકિંગ કરાવનારને ફરજમાંથી મુક્તિ આપવી તેવા સૂચનો જાહેર કરાયા હતા. તો ટૂંકમાં શિક્ષણ જગતના આ બે મોટા સમાચાર સામે આવ્યા હતા. વસ્તી ગણતરીની કામગીરી કરનારા શિક્ષકોને 2 કરોડનો વીમો લેવા માટે શૈક્ષિક સંઘ દ્વારા રાજ્ય સરકારને ભલામણ કરવામાં આવી હતી અને શિક્ષણ બોર્ડના વિનિયમમાં સુધારા માટે 1000 સૂચન મળ્યા હતા અને બેઠક ના મળતા વિલંબ પણ જોવા મળ્યો હતો અને પ્રક્રિયા ખોરંભે ચડી હતી. સુધારા માટેની સમિતિની રચના કરાયા બાદ બેઠક મળી ના હોવાનો સંચાલક મંડળ દ્વારા આરોપ પણ લગાવવામાં આવ્યો હતો. ધન્યવાદ.